કૃષ્ણએ અર્જુનને કીધું કે આ બધી સ્ત્રીઓને હસ્તિનાપુર લઈ જા, યાદવ કુળનો તો સંહાર થઈ ચૂક્યો છે, આ તમામ મહિલાઓને રહેવાનું આસ્થાયી સ્થાન આપજે. એ અર્જુન લઈને જતો હતો ને, રસ્તામાં આદિવાસી લોકો જેને કાબા કહેવાય છે એ માર્ગમાં આડા ઉતર્યા અર્જુન સાથે યુદ્ધ કરવા માટે. એ જ ગાંડીવ, એ જ અર્જુન શસ્ત્ર સંધાન કરવા જાય ન થાય. શસ્ત્રની સાથે આદિવાસી કાબાઓએ અર્જુનને લૂંટી લીધો. એ વાત અર્જુને આવીને યુધિષ્ઠિરને કરી, ભાઈ વંચિતો હમ, આપણે છેતરાયા છીએ. આજ મને સમજાયું, સમયે સમયે બલવાન હૈ નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ વોહી બાણ. એ જ અર્જુન હું, ભીષ્મ દાદાને, કર્ણને, દ્રોણને ધ્રુજાવનારો. આજ આદિવાસી કાબાઓએ મને લૂંટી લીધો. કેમ? બોલે આપણે કૃષ્ણ વિહીન બન્યા, કૃષ્ણનો સાથ છૂટી ગયો. આપણે આપણી તાકાતથી નહીં, કૃષ્ણની તાકાતથી યુદ્ધ જીત્યા હતા. એ કૃષ્ણ આપણને છોડીને જતા રહ્યા છે. એ જ સમયે યુધિષ્ઠિરે સત્તાના સૂત્રો પોતાના પૌત્ર પરીક્ષિતને સોંપ્યા. હિમાલય ગમન થયા.